જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારા માટે મરચાં વડાની રેસીપી લઈને આવી છું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મરચી વડી બનાવવા માટે મેં આ ટાઈપના મરચાં લીધા છે, 8 થી 10. તો હવે એને આપણે આ રીતે કટ કરી લઈશું. મરચાં વડા બનાવવા માટે હવે એમાં આપણે થોડોક ચણાનો લોટ ઉમેરીશું. એમાં ઝાઝો ચણાનો લોટ ઉમેરવાનો નથી. સ્વાદ અનુસાર મીઠું, અડધો લીંબુનો રસ, એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, એક ચપટી હિંગ, અને મરચાં મોરા હોય તો આપણે ચટણી પણ લઈ શકીએ છીએ, અને થોડી કોથમીર. હવે આ બધું મિક્સ કરી લઈશું અને થોડુંક પાણી એડ કરીશું. આપણે આ રીતનો ચણાનો લોટ રહીએ તેવી રીતના આપણે થિકનેસ રાખીને મરચી વડા બનાવવાના છે. મેં અહીંયા તો હવે આપણે એને તેલમાં તળી લઈશું અને આવી રીતના મૂકતા જઈશું. તો મિત્રો, જો તમે આ રીતે મરચી વડા બનાવશો તો તમારા મરચી વડા ક્રિસ્પી બનશે અને તમને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને મિત્રો, તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણા મરચી વડા એક બાજુથી ચડી જાય એટલે આપણે એને પલટાવી લઈશું. તો હવે આપણા મરચીવાળા એક બાજુ ચડી ગયા છે એટલે આપણે એને પલટાવી અને સારી રીતે ફ્રાય કરી લઈશું. તો જુઓ મિત્રો, કેવા સરસ, એકદમ સરસ મજાના મરચી વડા લાગે છે. તો મારી રેસીપી જોવા બદલ થેન્ક યુ.